સુરતમાં વરાછાની એસબીઆઈ બેંકમાં ગત 27 એપ્રિલ 2026ના રોજ થયેલી લૂંટના આરોપી શુભમ ઠાકોરને જ્યાં હથિયાર સહિતનો સામાન સંગ્રહ્યો હતો એ કન્યાસી ગામ લઈ જવાયો હતો। રિકન્સ્ટ્રક્શન અને રિકવરીની આ કાર્યવાહી દરમિયાન સાંજના 5:30 વાગ્યાના અરસામાં શુભમ ઠાકોરે પોલીસ પર ફાયરિંગ કરતા પોલીસે વળતા જવાબમાં પગમાં ગોળી ધરી દીધી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ કન્યાસી ગામે નેશનલ હાઈવે 48 થી અંદરના વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન તથા તેણે છુપાવેલા હથિયારો રિકવર કરવા પોલીસ કાફલો પહોંચ્યો હતો। પોલીસ અને આરોપી શુભમ સામાન્ય સ્થિતિ હોય એ રીતે ઘટના સ્થળ સુધી પહોંચ્યા હતા। આ કાર્યવાહીમાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી કિરણ મોદી, એક પીઆઈ અને 2 કોન્સ્ટેબલ પણ સામેલ હતા। તેમની સાથે મદદમાં વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમના 2 કોન્સ્ટેબલ પણ હાજર રહ્યા હતા। કાયદેસરની પ્રક્રિયાની પારદર્શિતા જાળવવા માટે પોલીસ પોતાની સાથે 2 પંચોને પણ ઘટના સ્થળે લઈ ગઈ હતી। આરોપી શુભમ ઠાકોરે જ્યારે હથિયાર અને મોબાઈલ જે જગ્યા છુપાવ્યા એ જગ્યા બતાવી ત્યારે પોલીસ અને પંચોની હાજરીમાં જમીનમાંથી વસ્તુઓ કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ। એ સમયે અચાનક શુભમે એક પોલીસ કર્મચારીને ધક્કો મારી પોતે છુપાવેલી પિસ્તોલ કાઢી લીધી અને સીધું જ વરાછા પીઆઈ પર નિશાન સાધીને ફાયરિંગ કર્યું હતું। પરંતુ પીઆઈ બેહદ સતર્ક હોવાથી સાઈડમાં ખસી ગયા અને ગોળી હવામાં જતી રહી। પોલીસ કાફલા પર અચાનક થયેલા આ હુમલાથી સ્થળ પર થોડીવાર તો અફરાતફરી મચી હતી। પોલીસ ટીમ પર જીવલેણ હુમલો થતાં જ એસીપી કિરણ મોદીએ તુરત જ મોરચો સંભાળી લીધો। આરોપી ભાગી ન જાય અને વધુ નુકસાન ન કરે હેતુથી એસીપીએ પોતાની સર્વિસ ગનથી આરોપીના પગ પર નિશાન સાધ્યું અને સચોટ નિશાન સાથે છોડવામાં આવેલી ગોળી આરોપીના બંને પગમાં વાગતા તે ત્યાં ફસડાઈ પડ્યો હતો। શુભમ ફસડાતા જ આ સમગ્ર ઓપરેશનમાં હાજર પોલીસ કર્મીઓએ તેને દબોચી લીધો હતો। શુભમને જ્યારે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો ત્યારે સ્ટ્રેચર પર તે ફફડી ઉઠ્યો હતો। ફફડતા સ્વરે તેણે કહ્યું કે સાહેબ ભૂલ થઈ ગઈ, હવે બીજી વાર સુરત नहीं आऊं। इनको स्टेट बैंक ऑफ इंडिया में एक रॉबरी हुई थी जिसमें डेकोइटी में 6 से 7 लोगों ने मिलकर 50 लाख रुपए की लूट करके भागे थे। इस केस में सूरत क्राइम ब्रांच के द्वारा अयोध्या से एक शुभम ठाकुर और विकास को अरेस्ट किया गया था और उसकी 7 दिन की रिमांड ली थी। रिमांड के दौरान विकास शुभम ने बताया पुलिस को कि वो जब भागे तब उसने बाइक कहाँ छोड़ा था, वेपन कहाँ फेंका था और छुपाया था और मोबाइल। इस डिस्कवरी पंचनामे सूरत क्राइम ब्रांच और वराछा पुलिस स्टेशन की टीम उसको लेके जब कन्यासी गांव में गई तब उसने अचानक से वेपन लेके पुलिस पे फायर किया। शुभम ठाकुर एक रेडेड क्रिमिनल है, पहले भी 2 ऑफेंस आर्म्स एक्ट 302 में अरेस्ट हो चुका है। उसे पता था अगर इस केस में मुझे लंबी सजा हो सकती है और इस केस में मैं फंस सकता हूँ, इस वजह से उसने भागने की पूरी कोशिश की पुलिस पे फायर करके, लेकिन पुलिस ने तुरंत जवाबी कार्यवाही करके उसके फायर किया जिसमें उसके पैर में गोली लगी। पुलिस उसको तुरंत नजदीक के अस्पताल में ले गई, वहाँ से यहाँ सिविल अस्पताल में लाई हुई है और उसकी सारवार चालू है। शुभम के हाथ में पिस्टल लगी कैसे? शुभम ने जो यहाँ से भागे थे बैंक रॉबरी के बाद तो वहाँ जहाँ वेपन छुपाया था अचानक से वेपन निकाल के पुलिस पे फायर किया। कितने वेपन वहाँ छुपाए गए? शुभम ने अपना वेपन वहाँ छुपाया था और गाड़ी भी बरामद हुई थी वैसे? गाड़ी 4-5 दिन पहले थोड़ा वहाँ से आगे पुलिस ने रिकवर किया था। ये उसके नजदीक के लोकेशन से ये वेपन रिकवर हुआ। फायरिंग किस पर की गई थी? वराछा पुलिस और सूरत क्राइम ब्रांच की टीम दोनों थी और पुलिस पे फायर हुआ।